મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામમાં એક યુવકે ચોથા માળેથી પડતું મૂકીને જીવનનું અંત આણ્યું છે। આ ઘટનામાં જ્યારે પોલીસ પહોંચે છે, યુવકના ખિસ્સા તપાસવામાં આવે છે ત્યારે એક સુસાઇડ નોટ મળી આવી। આ સુસાઇડ નોટમાં યુવકે જીવન ટૂંકાવતા પહેલાં પોતાની દીકરી અને પત્નીની પણ હત્યા કરી હોય તે પ્રકારનો મોટો ઘટસ્ફોટ થયો। આ ઘટનાના કારણે પોલીસ દોડતી થઈ હતી। હવે આ સમગ્ર ઘટનામાં જે શાહપુર વડ ગામનો વિસ્તાર આવેલો છે, ત્યાં આ જે યુવક છે તે પોતાના પરિવાર સાથે રહેતો હતો। ત્યારે થોડાક સમય પહેલાં કોઈ બાબતને લઈને યુવકની તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો અને અવારનવાર પારિવારિક ઝઘડો ચાલતો હતો। આ મૃતક વ્યક્તિ છે તેના ઘરે તેની 2 જુડવા દીકરીઓ પણ છે। આના કારણે પારિવારિક ઝઘડાથી કંટાળીને અંતે આ જે મૃતક યુવક છે તે એક શૈતાની પ્લાન તૈયાર કરે છે ને પ્રિયંકા અને તેમની જે દીકરી છે તેને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર કરવામાં આવે છે। બંનેની હત્યા કરી દીધા બાદ તેને ઘરના નજીક જ દાટી દેવામાં આવે છે। જ્યારે પ્રિયંકાની કોઈ ભાળ મળતી નથી ત્યારે પ્રિયંકાના પરિવારજનો ચિંતિત થઈ જાય છે, જેમાં પ્રિયંકાના માતા પિતા છે તેમના જમાઈને પણ પૂછપરછ કરે છે કે પ્રિયંકાને નાની દીકરી છે તે દેખાતી નથી, ક્યાં ગઈ છે। તો આ મામલે આ જે મૃતક યુવક છે બહાનાઓ કરે છે કે ખબર નથી, કંઈક કારણો કીધા વગર મને પણ ચાલી ગઈ છે ને આ પરિસ્થિતિ વચ્ચે અંતે ચોથા માળેથી આજે યુવકે પણ જીવન ટૂંકાવી દીધું। આ જીવન ટૂંકાવ્યા બાદ એક સુસાઇડ નોટ મળી આવી ને આ સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો તે મુજબ કે આ જ વ્યક્તિ દ્વારા પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી દેવામાં આવી ને હત્યા કર્યા બાદ ઘરના પાછળના રૂમમાં 2 કંકાળ છે તે દાટી દીધા।